ઉત્તરાયણનો પર્વ એટલે પતંગ ઉડાડવાની સાથે શિયાળામાં ગરમાગરમ પૌષ્ટિક ખોરાક ખાવાની સિઝન કહેવાય છે। અંબાજીમાં ફરસાણના વેપારીઓ ઊંધિયું, જલેબી, લીલવાની કચોરી સહિત વિવિધ ફરસાણ બનાવવા માટે ગઈકાલથી તૈયારીઓ શરૂ કરી હતી। અંબાજીમાં ઉત્તરાયણ નિમિત્તે છેલ્લા પખવાડિયાથી તલ સાંકળી, મમરાના લાડુ, સિંગપાક કચેરીયું, દાળિયાના લાડુનું જોરદાર વેચાણ થઈ રહ્યું છે। ઉત્તરાયણ નિમિત્તે લોકો પતંગ ચગાવવાની સાથે ગરમાગરમ જલેબી, ફાફડા અને ઊંધિયું ખાવાની મોજ માણે છે। લોકો કોઈના ઘરે એકત્ર થવાનું આયોજન કરે છે અને એક સાથે ધાબા પર પતંગ ચગાવવાની સાથે વચ્ચે ભોજન સમારોહનો કાર્યક્રમ રાખે છે, જેમાં પોતપોતાના ભાવતા ફરસાણને આરોગે છે। ફરસાણના વેપારીઓએ 2 દિવસ અગાઉથી જ પોતાની દુકાન આગળ મંડપ બાંધીને ઊંધિયું, જલેબી, કચોરી સહિતના ફરસાણનો બેનરો માર્યા હતા। દર વર્ષે મોંઘવારી પ્રમાણે ફરસાણના ભાવમાં થોડો ઘણો ફેરફાર રહે છે, છતાં લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે ફરસાણ ખરીદીને પરિવાર સાથે બેસીને ખાય છે। અંબાજીમાં ઊંધિયું 250 રૂપિયા કિલો વેચાતું થયું, પણ આ વખતે વેપારીઓની ખેંચતાણમાં ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે। જે ઊંધિયું 150 થી 200 રૂપિયા કિલો વેચાતું હતું, જોકે મોંઘવારીમાં આજના આ ભાવમાં ગ્રાહકોની માત્ર સેવા કરી હોવાનું જણાવ્યું હતું। એટલું જ નહીં, જોકે આજે અંબાજીમાં ઊંધિયાના 12 ઉપરાંત સ્ટોલ લાગ્યા હતા, જ્યાં 5 થી 7,000 કિલો ઊંધિયું, ગરમાગરમ જલેબી ને ફાફડા વેચાય છે। જોકે આ વખતે જલેબી, ફાફડા સાથે પાત્રાના ભજીયા પણ મોટી માત્રામાં વેચાયા હતા। ગત વર્ષની સરખામણી આ વખતે વેપાર સારો રહ્યો હતો, જોકે પાત્રા 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। દર વર્ષની જેમ ઉત્તરાયણ નિમિત્તે યાત્રિકો આવતા હોય છે અહીંયા, ને શિયાળાનો પાક જે દરેક જાતની શાકભાજી હોય છે, લીલોતરી હોય છે, એ બધું મિક્સ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે। અહીંથી અંબાજી ગામમાં 10 થી 15 જણા ઊંધિયું વેચે છે, એમાં 200 થી કોઈના 250, કોઈના 300 રૂપિયા કિલો। અમે દર વર્ષની જેમ વ્યાજબી ભાવે 150 રૂપિયા કિલો ઊંધિયું વેચીએ છીએ, એ લોકો શોખથી ફાફડા, જલેબી, ઊંધિયું દર ફેરે આ ખાય છે। દર વખતે કરતાં આ ફેરે 5 થી 7,000 કિલો અંબાજી ગામમાં અંબાજી દર્શન કરવા આવ્યા, પોતાનું જે અહીંયા અંબાજીમાં જે ઊંધિયું ખાધું છે એવું ઊંધિયું ક્યાંય જોવા નથી મળ્યું। અમારે ઘરે ઊંધિયું આવું નથી બનતું। ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ આવ્યો અને મજા જલસો પડી ગયો। બહુ ભયંકર સરસ સ્વાદ આવ્યો। ભાવ ભાઈ તો વ્યાજબી છે। पत्थर बेलिए हमारे यहाँ पे ये खास तौर पे पत्थर बेलिए ज़्यादा बिकते हैं, क्योंकि और कहीं पे ज़्यादा मिलती भी नहीं है। पत्थर बेलिए के कम से कम 300 से 400 किलो बिक जाते हैं। फाफड़े, जलेबी हर जगह मिल ही जाता है, लेकिन पत्थर बेलिए हर जगह नहीं मिलते हैं। पत्थर बेलिए का एक अनोखा स्वाद है यहाँ पे, और यहाँ पे 300 रुपये किलो। बाकी के और जगह जो मिलेंगे आपको ज़्यादा भाव में मिलेंगे, यहाँ पे 300 रुपये किलो मिलते हैं। 300 से 400 किलो बिक जाता है आराम से।